નમસ્કાર મિત્રો, ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ચર્ચા કરવાની છે બાગાયતી પાકોની અંદર અને ખાસ કરીને ફળ પાકોનો રાજા એટલે કે કેરીની વાત કરવાની છે. અને આ વર્ષે ખૂબ સારું એવું આવરણ એટલે કે ફ્લાવરિંગ આપણા સૌના બગીચાઓની અંદર આવેલું છે. આ કેરીનું ખૂબ સારું ઉત્પાદન આ વર્ષે થાય એવી અપેક્ષા તમામ ખેડૂત મિત્રોને છે. સાથે સાથે આ કેરીને કઈ રીતના ટકાવી શકવી એ પણ મહત્વનું છે. તો આજે ચર્ચા કરવાની છે કે કેરી જે મગીઓ બંધાણો છે અથવા વટાણા જેવડી જે કેરી થઈ એ પીળી થઈ અને ખરી ન જાય, જેથી કરીને આપણે સારું ઉત્પાદન લઈ શકીએ. તો એ હેતુથી આજનો વિડીયો બનાવવાનો છે. વિડીયોની અંદર ચર્ચા કરવા માટે હું આપની સાથે કૃષિ નિષ્ણાત મનીષ બલદાણિયા કે જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ કોડીનાર ખાતે ફરજ બજાવું છું. તો ખાસ મિત્રો, આજે ચર્ચા જે વિષયની કરવી છે કેરીના પાકની, બગીચાના પાકની કરવાની છે. ઘણા બધા ખેડૂત મિત્રો આપણી આ ચેનલની અંદર કદાચ પહેલી વખત માહિતી નિહાળી રહ્યા હોય તો આપે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં બેલ આઇકોન છે, બેલ આઇકોન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરી અને તમને જ્યારે પણ અહીંથી વિડીયો મૂકવામાં આવે તરત એનું નોટિફિકેશન મળી જાય. એ સિવાય મિત્રો, માહિતી તમને જો ખરેખર સારી લાગતી હોય તો વિડીયોને લાઇક કરવાનું નહીં ભૂલતા, કારણ કે તમારી લાઇક અમારા માટે ખૂબ અગત્યની છે. અને આ જ માહિતી આપણા અન્ય પાડોશી મિત્રોને, સગા સંબંધીઓને મળી રહે એના માટે થઈને આપણા વોટ્સએપના સ્ટેટસની અંદર આની લિંક રાખશું. સાથે સાથે અન્ય લોકોને શેર પણ કરશું, જેથી કરીને આ માહિતી વિહોણા લોકો સુધી પહોંચાડી શકાય. તો મિત્રો, આજે ચર્ચા કરવી છે કેરી જે છે એ પીળી પડીને ખરી જાય એનો ઘરેલું ઉપાય શું કરી શકાય, કેરીનું ફ્લાવરિંગ સારું થાય, કેરીનું બંધારણ સારું થાય, એના માટે ઘરેલું ઉપાય શું કરી શકાય. તો એ ખાસ અગત્યની વાત છે. તો મિત્રો, આપ જે વિડીયોની અંદર પાછળ જોઈ રહ્યા છો એ મુજબ કેરી છે અત્યારે બગીચાની અંદર કોઈક જગ્યાએ આંબલિયા જેવડી, કોઈક જગ્યાએ વટાણા જેવડી, કોઈક જગ્યાએ મગ જેવડી બહુ સારું કેરીનું આવરણ આ વખતે આવ્યું છે. થોડીક સમસ્યા એવી છે, તાપમાનની અસરના કારણે કેરીની અંદર મેલ ફિમેલ ફ્લાવરનો જે રેશિયો છે એ જળવાતો નથી. એટલે ઘણી વખત એવી ઘટના બને કે રેશિયો બરાબર ન હોવાના કારણે કેરીનું ખરણ વધી જાય અથવા બંધારણ થતું નથી. આ ઘણા લોકો નથી જાણતા. તો મિત્રો, ખાસ કરીને આજે સમજવાનું છે કેરી પીળી થઈ અને તમે જોવો છો આ રીતના, તો ખરી જવાના કારણો શું હોઈ શકે. તો કેરી પીળી છે અને ખરી જવાના જે કારણો છે એમાંનું પહેલું કારણ પોષક તત્વોની ઉણપ. તો મિત્રો, પોષક તત્વોની ઉણપ પૂરી કરવા માટે કયા પોષક તત્વોની એવી ઉણપ આવે કે જેથી કરીને કેરી છે એ ખરણ વધારે પામતી હોય. તો મિત્રો, ફ્લાવરિંગ અવસ્થાએ, ફૂલ અવસ્થાએ આંબાને ફૂડની જરૂરિયાત વધારે હોય. તો આવી પરિસ્થિતિની અંદર બાગાયતી પાકની અંદર જ્યારે ફ્લાવરિંગ પહેલા જે પ્રી ફ્લાવરિંગ સ્ટેજે આપણે જ્યારે ઇરિગેશન આપ્યું હોય, પાણી આપ્યું હોય, એ સમયે પોષક તત્વો પાયાની અંદર આપ્યા હોય તો ઠીક છે, નહીતર આપણે પોષક તત્વોનો છંટકાવ કરી શકાય. કયા પોષક તત્વો? તેની અંદર મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ છે એનો છંટકાવ કરી શકાય. એ પણ તમારે ખૂબ અગત્યનું છે. એટલે એ ખાસ તમારે ધ્યાને રાખવાનું છે. મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટનો છંટકાવ કરી શકાય. એ સિવાય ન્યુટ્રિયન્ટ આવે છે કે જેની અંદર એનપીકે આવતું હોય, ખાસ કરીને 25-25-25 નો જે ગ્રેડ આવે છે જેની અંદર મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ, એમિનો એસિડ, વિટામિન્સ અને એનપીકે આ બધું એની અંદર મિક્સ આવતું હોય તો આનો પણ ડોઝ છે આપણે મારી શકીએ. એટલે 25-25 નો રાઉન્ડ મારવાથી બાગાયતી પાકોની અંદર ખૂબ સારો ફાયદો થાય છે. ઉપરાંત પોષક તત્વોથી ભરપૂર એવું કેરીની સાઈઝ છે એ વધારવા માટે જે દવા આવે છે, તો સાઈઝ મોર કે સાઈઝ અપ કહી શકાય, સાઈઝને બૂસ્ટ કરવા માટેની દવા. એ સિવાય એક રેપિડોઝ કે જેને આ વખતે ચણાની અંદર ઉપયોગ કર્યો, જે લોકોએ એનો બાગાયતી પાકોની અંદર ઉપયોગ કર્યો, ખૂબ સારું પરિણામ એને મળ્યું છે. તો આ બંને દવાઓનો ઉપયોગ કરવાથી આપણે 1 લીટર પાણીની અંદર 2 ml અને રેપિડોઝનો ઉપયોગ કરવો હોય તો 1 લીટર પાણીની અંદર 2 ml, એ રીતના બંનેનું મિક્સ કોમ્બિનેશન અને સાથે 25-25 ગ્રેડનું ખાતર એ પણ 1 લીટર પાણીમાં 2 ml ના હિસાબથી નાખી અને છંટકાવ કરવામાં આવે તો બાગાયતી પાકની અંદર 100% સફળતા મળે છે. અને આ સફળતા લીધેલા ગયા વર્ષના એક ખેડૂતનો આપણે પાકા પાયે અનુભવ અને 2000 આંબાનો અનુભવ લીધેલો છે. એક નહીં, 100 નહીં, 1000 નહીં,
2000 આંબાનો આપણે એક્સપિરિયન્સ લીધા પછી આ વાત તમારા સુધી સમક્ષ રજૂ કરવાની થતી હોય તો એના માટે થઈ અને આ દવાઓ ક્યાં મળશે તો અહીંયા જે નંબર આપવામાં આવ્યો છે એ નંબર ઉપરથી તમને દવાઓ મળવાની પૂરેપૂરી શક્યતા છે. સાઇઝ વાળી દવા હોય, રેપિડોઝ હોય, 25-25 નો ડોઝ હોય, મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ નો ગ્રેડ હોય તો એ પણ સારું રહેશે. એ સિવાય મિત્રો કેરી પીળી થઈને ખરી પડવાનું બીજું કારણ છે ઝાકળ. વધુ પડતો ઝાકળ આવવાના કારણે પણ કેરી પીળી થઈને ખરી પડતી હોય છે. તેની સામે આપણું કંઈ ચાલવાનું નથી, પરંતુ ઝાકળ આવવાના કારણે પાઉડરી મિલ્ડ્યુ એટલે કે સફેદ ફૂગનું ડેવલપમેન્ટ થવાની શક્યતા સૌથી વધારે રહેતી હોય તો સફેદ ફૂગના નિયંત્રણ માટે આપણે એને ભૂકીસારો કહીએ છીએ. સફેદ ફૂગના નિયંત્રણ માટે આપણે હેક્ઝાકોનાઝોલનો ઉપયોગ કરી શકીએ. 1 લીટર પાણીની અંદર 1 ml હેક્ઝાકોનાઝોલ હોય, ટેબ્યુકોનાઝોલ હોય, એઝોસ્ટ્રોબિન અને ટેબ્યુકોનાઝોલ હોય તો આવી દવાઓનો ઉપયોગ કરી શકાય, પણ ફૂલ અવસ્થાએ આનો ઉપયોગ કરવાનો નથી. બીજું, ક્યારેક હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય આંબાની અંદર, જે એના હોર્મોન્સ બનતા હોય એની અંદર ઇમ્બેલેન્સ થાય તો પણ આવું થઈ શકે. ત્યારે આલ્ફા નેપ્થેલિક એસિટિક એસિડ 15 લીટર પાણીની અંદર 5 ml ના માપથી નાખી અને છંટકાવ કરવાથી પણ ખૂબ સારું પરિણામ મળે છે. આ દવા આલ્ફા નેપ્થેલિક એસિટિક એસિડ ખૂબ સારું અત્યાર સુધીનું બાગાયતની અંદર રિઝલ્ટ આપતી પ્રોડક્ટ છે. એનો પણ તમે ઉપયોગ કરી શકો. સ્ટાન્ડર્ડ કંપનીની ખરીદો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. એટલે આ રીતના કેરી પીળી પડીને ન ખરી જાય એના માટે ખાસ અગત્યનું. બીજું, કેલ્શિયમની ઉણપ હોય તો પણ આવી પરિસ્થિતિ ઊભી થાય. તો મિત્રો, ખૂબ સારી માહિતી આપના સુધી ઘણા લોકો પ્રચાર કરી રહ્યા છે અને ખૂબ સારા વિદ્વાનો આનો પ્રચાર કરે છે. ગોળ અને દૂધનો છંટકાવ બાગાયતી પાકની અંદર ગેરંટી સાથે ગોળ અને દૂધનો છંટકાવ જો કરવામાં આવે તો પોલિનેશન સારું થશે, કેરીનું બંધારણ સારું થશે અને કેરી છે આપણી ખૂબ સારી બનશે અને સાથે સાથે એને પોષણ પણ પૂરું મળી રહેશે. મધમાખી આકર્ષિત થશે, ઘરની માખીઓ આકર્ષિત થશે, બીજી જીવાતો આકર્ષિત થશે અને કેરીનો વિકાસ પણ ખૂબ સારો થશે. એટલે ગોળ ને દૂધનો પણ ઉપયોગ કરી શકાય. ગોળ દૂધનો ઉપયોગ કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે. આવા સાબિતી એની લેવા જવાની નથી. આપણા જે જૂના ખેડૂત મિત્રો છે એની સાથે કામ કરી રહ્યા છે એને એકવાર મળો એટલે એની સાબિતી છે. એટલે ગોળ દૂધ 100 ગ્રામ ગોળ અને 250 ml દૂધ 15 લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવાથી જોરદાર રિઝલ્ટ મળેલા છે. તમારે જ્યારે 1000 લીટરની અંદર નાખવાનું હોય ત્યારે એ પ્રમાણે એનું માપ કાઢી અને ઉપયોગ કરશો તો તમને ખૂબ સારું પરિણામ મળવાની શક્યતા છે. ત્રીજું, મગ્યો ખરી જવાનું સહેલું કારણ. ઘણી વખત એવું બની શકે કેરીનો મગ્યો ખરી જવાનું સહેલું કારણ મિત્રો ફિમેલ ફ્લાવરિંગનું પ્રમાણ આંબાની અંદર સૌથી વધારે હોય, મેલ ફ્લાવરનું પ્રમાણ આંબાની અંદર સૌથી ઓછું હોય. એ અનફર્ટાઇલ કે જેમાં કોઈ ફલિનીકરણ નથી થયું અને એમાંથી મગ્યો બંધાણો છે તો એ કદાચ આલ્ફા નેપ્થેલિક એસિટિક એસિડ હોય, ગોળ દૂધ હોય, તમે રેપિડોઝની વાત કરી, સાઇઝ વધારવાની દવાની વાત કરી કે કદાચ દુનિયાનું કોઈ પણ પોષણ લઈ આવવું હોય કેરી નહીં રહેવાની એ પણ શક્યતા સૌથી વધારે હોય. તો આ ખાસ મહત્વની વાત છે. કેરી પીળી થઈને ખરી જાય અને એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ એના માટે તમને જે દવાઓના નામ આપવામાં આવ્યા છે અને અહીંયા નંબર જે આપવામાં આવ્યો હતો એની ઉપર અવશ્ય એકવાર ખાલી 1 લીટરનો ટ્રાય તો કરો મારા વાલા. તમને ખ્યાલ આવે કે આ રિઝલ્ટ આપે કે નથી આપતી. ગયા વર્ષના એ ભાઈનો વિડીયો આપણા YouTube ચેનલની અંદર મૂકેલો છે અને ફોન કરી લેજો કે આ રિયાલિટી છે કે ખોટું છે. તો એના માટે થઈ અને તમને મારે કેરી સારી થાય તો મારે નથી લેવા આવવાની, એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સારી થાય અને તમને મજા આવે તો મને કોન્ટેક્ટ કરજો. હું તમારી કેરીની માહિતી અન્ય લોકોને પહોંચાડી ભાઈ આ લોકોની કેરી ખૂબ સારી છે અને તમને બનતી કોશિશ આપણે કંઈ પણ હેલ્પ કરશું. એટલે એટલી માહિતી કેરી પીળી પડવાની આપવાની હતી. આપણો એક જ હેતુ છે કે આ દેશનો ખેડૂત પાછળ ન રહી જાય, ખૂબ આગળ જઈ શકે, ખૂબ સારી પ્રગતિ કરી શકે અને દેશને ધનવાન અને બલવાન બનાવી શકીએ એટલી માહિતી આપના સુધી પહોંચાડવાની હતી. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.